ઘર ભેગા થાવ. અરે પણ આ મહેમાન માટે તો ગોલો લેવા આવ્યો છો. આવો ગોલો આખા રાજકોટમાં ક્યાંય ન મળે. આ ચાઈક પેલા તું જો આમ ચાઈક. વાવ બહુ મસ્ત છે. તો આ કેડબરી ક્રશ વાળો સ્ટીક ગોલો છે. વાવડીથી, મેટોડાથી, સાપરથી, ગ્રીનલેન્ડ ચોકડીથી સ્પેશિયલ આ સ્ટીક ગોલો ખાવા માટે માણસો આવતા હોય છે. કેડબરી ક્રશ વાળો છે, એમાંય માવો નાખીને ખવડાવે. મારા વાલીડાઓ આંગળા ચાટતા રહી જશો. 20 ગોલા તો માણસો પાર્સલ કરાવીને લઈ જતા હોય છે. 12 થી વધારે ફ્લેવરમાં સ્ટીક ગોલા, 22 થી વધારે ફ્લેવર્સમાં ડીશ ગોલા, 11 થી વધારે ફ્લેવર્સમાં ચોકલેટ કેક બાઉલ, 13 થી વધારે ફ્લેવર્સમાં તો કોલ્ડ કોકોય મળે છે. એમ નહીં, તમે તો આ રબડી અમૂલની જ વાપરો છો? રબડી નહીં ભાઈ, આપણે મલાઈ અમૂલની જ વાપરી છે. રબડી ને મલાઈ બે અમૂલની જ વાપરી છે. અને માવો પણ ઊંચી ગુણવત્તાનો જ વાપરી છીએ આપણે. ડ્રાયફ્રૂટ સારા ક્વોલિટીના અને ચાસણી પાછી ખાંડની બનાવીને તમને ખવડાવે, કઈ ઘટે જ નહીં. એટલે પણ આ કયો ગોલો છે આવડો મોટો, ખૂટે કોઈ દી? આ કપલ ગોલો છે ને, રામેશ્વર સ્પેશિયલ ગોલો છે. કપલ ગોલો? હા, કપલ ગોલો. વાહ, મારા વાલીડાઓ કપલ ગોલો છે. સૌથી વધારે તમારા કયા કયા ગોલા વેચાય? આપણે કેડબરી ડ્રાયફ્રૂટ ગોલા વેચાય છે ને સ્પેશિયલ આપણો ચોકલેટ ક્રીમ ગોલો વેચાય છે. વાહ, મારા વાલીડાઓ રાજકોટમાં તમે કોઈ પણ ખૂણે રહેતા હોય, દિલથી તમને કહું છું કે સારામાં સારા ક્વોલિટીના ગોલા ખાવા હોય ને, આવવાનું કઈ જગ્યાએ? રામેશ્વર સ્ટીક ગોલા, આપણે આયર ચોક થી લાલ પાર્ક ચોક બાજુ, ત્યાં જમણી અરમાન ડેરીની સામે. રામેશ્વર ગોલામાં પહોંચી જજો. અહીંયા આવ્યા એટલે અહીંથી જવાનું મન નહીં કરે તમારું.